એ રોમ રોમ, જય રાજા લાધી મેલડી ચામુંડ માતાજી. ભાઈ આજે હતી બીજ, અને બીજ હોય એટલે અમારે સુરતની અંદર ચેહરભાઈ ભુવાજીને રાજા લાધી મેલડી રૂબરૂ મળી અને રાજા બનાયા છે. તો ભાઈ બધા મિત્રો, અમારે હિરેનભાઈ હોય, મહેશભાઈ હોય, સાથે સાથે અન્ય મિત્રો પણ આપણે કતારગામ જે વેડ રોડના વિરલા કહેવાય, બધા જ તૈયારીઓ કરવા માંડ્યા બીજની. અને સૌથી પહેલાં મિત્રો મહાપ્રસાદની તૈયારીઓ સાથે સાંજે સંધ્યા આરતી કરી, અને સંધ્યા આરતી પછી માતાજીને પ્રસાદ ધેરવી, અને પ્રસાદ ધેરવ્યા પછી તમામ શ્રદ્ધાળુઓએ લીધો મહાપ્રસાદ. મહાપ્રસાદની વાત કરીએ તો દર બીજના દિવસે 500 થી 600 માણસો અહીંયા મહાપ્રસાદ લે છે માતાજીનો. અને સાથે સાથે રવિવાર અને મંગળવારના દિવસે માતાજીની જબરજસ્ત ભવ્ય બેઠક હોય છે. સાથે સાથે બીજના દિવસે પ્રસાદ અને બેઠક બંને. તો મિત્રો અહીંયા બધાએ પ્રસાદ લીધી. મહાપ્રસાદ બહુ જ વધારે પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવી અને પ્રસાદ લઈ પછી સાંજે મોડી રાત્રે માતાજીના સૌએ કર્યા દર્શન. અને માતાજીની બેઠકમાં ચેહરભાઈ ભુવાજી સાથે સાથે જે બધા શ્રદ્ધાળુઓ હતા એમણે કર્યા માતાજીના દર્શન. અને દર્શન પછી ભાઈ એવા આશીર્વાદ આપ્યા ભક્તોને કે ભાઈ એમનો બેડો પાર થઈ જાય. અને ભવિષ્યની અંદર તમે પણ જો રાજા લાધી મેલડી ચામુંડ માતાજીના દર્શન કરવા માગતા હોય તો ભાઈ વેડ રોડ કતારગામ ડભોલી ત્યાં આગળ જઈ શકો છો અને માતાજીના દર્શન કરી શકો છો. જય લાધીમાં, જય મેળીમાં, જય.